હાય મિત્રો, કેમ છો? બધા મજામાં હશો એવું મને લાગે છે. હશો જ, કેમ કે હું પણ મજામાં જ છું. અને હું હોઉં એટલે મારા મિત્રો હોય. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉષાની જર્નીમાં. વેલકમ બેક ટુ માય ચેનલ ઉષાની જર્ની. આજે તો બપોર તો પડવા આવી ગઈ છે. સવારે થોડી કામમાં હતી તો કંઈ થયું નહીં વ્લોગિંગ. તો હું અત્યારે મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું. આજે હું તમને એકદમ મસ્ત મજાનું ગુડ ન્યૂઝ આપીશ. ગુડ ન્યૂઝ તો મેં આગળ આપેલા જ છે કે હું બતાવી દઉં કે હું એક એસ્ટ્રોલોજર છું, લાલ કિતાબ એસ્ટ્રોલોજર. અને હું એક ટ્રાવેલ એજન્ટ બી છું, કે હું ટૂર એન્ડ ટ્રાવેલનું કામ પણ કરું જ છું. છે ને સરસ મજાની વાત. તો આજે છે ને તમને હું ગુડ ન્યૂઝ તો મેં આપી દીધા. અને હવે છે ને આજે તો જો હેનિલ હજી સૂતો છે, કેમ કે પડી ગયું છે એનું વેકેશન. એટલે ભાઈ સૂતો છે, મારી રસોઈ બની ગઈ એટલે હું થોડીક ફ્રી છું. એ ઉઠે તો પછી બાપા ધમાલ ધમાલ મચી જાય. તો એ ઉઠ્યો નહીં ત્યાં સુધી હું તમને એકદમ મસ્ત મજાની વાત કરું છું. જો આજકાલ તો પૈસાની જરૂર દરેક લોકોને છે ને, મને બી છે, તમને બી હશે, બધાને જ હશે. પૈસા વગર તો પૈસા વગરનું જીવન નથી એવું લાગે છે ને ઘણીવાર નહીં, ઓલવેઝ નથી જ. તો હું તમને એકદમ મસ્ત મજાનો એક ઉપાય બતાવું છું, જેનાથી તમારી પાસે પૈસા આવવા માટેના રસ્તા ખુલી જશે. એવું નહીં કે લોટરી લાગવાની કે તમે રાતોરાત કરોડપતિ બની જાઓ, એવું નથી હોતું. ગમે તેટલું તમે કરો, ઉપાય કરો, એનાથી તમને 100% ફાયદો થાય જ છે. તો મારો આજે પહેલો ઉપાય બતાવું છું તમને એકદમ મસ્ત મજાનો, કે તમે ઉઠતા બેસતા એમ વિચારો કે મારી પાસે પૈસા આવે છે અને જરૂરથી આવે જ છે. એવું નથી આવતું. આ મારા પોતાનો પર્સનલ અનુભવ છે. હું બહુ જ પ્રોબ્લેમના હોઉં ને તો ઘરે અકાઉન્ટમાં બસ આવી ગયા પૈસા, અકાઉન્ટમાં આવી ગયા અને આવી જ જાય છે. ગમે તે રીતે તમારું કામ પાર પડી જશે. અને તમારે રાત એક વસ્તુ બોલવાની વધારે છે, કે એમ તમે બોલતા રહો મારા અકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા આવી ગયા છે. યુનિવર્સ એન્જલ્સનો ધન્યવાદ કરું છું, મારા પ્રભુનો ધન્યવાદ કરું છું. મારા અકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા આવી ગયા છે, મારા પ્રભુનો ધન્યવાદ કરું છું, મારા યુનિવર્સ એન્જલનો ધન્યવાદ કરું. મારા અકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા આવી ગયા છે, મારા પ્રભુનો ધન્યવાદ કરું છું, યુનિવર્સ એન્જલનો ધન્યવાદ કરું છું. આવું તમે ઓછામાં ઓછું 3 વાર તો બોલો, તમે સવારે ને સાંજે. અને ખરેખર કહું છું, ખાલી 1 વીક રાહ જુઓ, તમારે આવી જશે. કંઈ નહીં, એવું નથી કે 1 કરોડ આવી ગયા. તમે 1 કરોડ માંગો તો જે તમને પ્રભુ આપવા માંગે છે, યુનિવર્સ એન્જલ્સ, એ તમને આપશે જ. નહીં આપે એવું નથી. આવી મારો પોતાનો પર્સનલ અનુભવ છે. હું 1 કરોડ માંગતી હતી, પણ પ્રભુએ કીધું કે તને અત્યારે આટલી જરૂર છે, બહુ ઇમરજન્સી, અને મારી પાસે આવી ગયા. એવું નથી કે નથી આવતા. એટલે તમે જરૂરથી આ ઉપાય કરજો. અને તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું. અને એના સિવાય બી તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું કોઈને કોઈ ઉપાય આપી શકું. અને મારું એક ફેસબુકમાં પેજ બી છે, ઉષાના ચમત્કારિક ઉપાય. એને બી તમે ફોલો કરજો. અને એમાં હું મારા ઉપાય બતાવતી રહું છું. અને મારું કીધું ને તમને કે હું એક ટ્રાવેલ એજન્ટ છું, તો યાત્રા વર્લ્ડ વે ટૂર એન્ડ ટ્રાવેલ્સ. એટલે તમને પાસપોર્ટ વિઝા રિલેટેડ કંઈ પણ કામ હોય અને તમારો પાસપોર્ટ ના આવતો હોય, બહુ પ્રોબ્લેમમાં હોય, તો બી તમે મારો સંપર્ક જરૂરથી કરજો. તો હું તમારું એનું સોલ્યુશન લાવી દઈશ. 100% લાવું જ છું. અને મારા નવા ઉપાય જાણવા માટે તમે મારા પેજને બી ફોલો કરજો. અને મારી આ ચેનલને ફોલો કરજો, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. હું તમને નવા ઉપાયો જણાવતી રહીશ. ઓકે, આજના દિવસ માટે આટલું. બીજો ઉપાય જાણવા માટે હું તમને કાલે તમે જોજો મારો વ્લોગ. હું તમને જરૂરથી મારો ઉપાય બતાવીશ. અને હવે તો જુઓ 1 વાગો આવી ગયો છે. હવે હેનિલને ઉઠાડીશ, અમે જમી લઈશું. તમે બી બધા આવી જાઓ જમવા માટે. કઢી ભાત, ચણાનું શાક, નહીં સોરી, ચણાની દાળ અને રોટલી. આવી જજો. ઓકે, ભાગ નહીં. આજે ફાઇનલી અમે જઈએ છીએ એરપોર્ટ હેનિલની ટિકિટ લેવા માટે. કેમ કે માઇનોરની એને મોકલવાનો છે એકલાને, એટલે એર હોસ્ટેજની સર્વિસ લેવી પડતી હોય છે. એના માટે ટિકિટ ને ડોક્યુમેન્ટ જે આપે ને બધું એરપોર્ટ પર જવું પડતું હોય છે લેવા માટે. તો ટિકિટ કરવાની છે 2 તારીખની. એટલે હેનિલ જાય છે, હું ને હેનિલ જઈએ છે એરપોર્ટ ઉપર ટિકિટ લેવા માટે. એટલે ફાઇનલી હેનિલની ડેટ થઈ ગઈ છે ફિક્સ. હેનિલ જાય છે 2 તારીખે લંડન. ત્યારે બી નીચે આવું અને હેનિલના નાટક ચાલુ. જવું છે મારે એરપોર્ટ અને ગાડી કાઢવી છે એને બહાર જાગતી. એ ગયું પાછળ. બસ લાવ, ચાલો થઈ ગયું.
થઈ ગયું ભાઈ. તો ફાઇનલી એરપોર્ટ પર હું આવી ગઈ છું હેનિલની ટિકિટ લેવા માટે, કેમ કે આ માઇનોર છે ને એટલે એની ટિકિટ એરપોર્ટ પરથી જ મળે. આ ફરી તમને ખાલી જણાવું છું, રિપીટ એકવાર તમે કીધું જ છે, પણ એવું હોય છે કેમ કે એને એર હોસ્ટેસ લઈ જાય ને, એર હોસ્ટેસની સર્વિસ લઈએ છીએ. કોઈ છે નહીં જવાવાળો અત્યારે એની સાથે, એટલે હેનિલ અને હજુ કાવ્યા બી આવી છે ને કંપની આપતા. દેખાયું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. જો દેખાય છે? અરે નહીં, જો આવી ગયા અમે પેસેજમાં. અહીંથી વિન્ડો સીટ નજીક જ છે અને તમે બધા બી એરપોર્ટની વિઝિટ કરી લો મિત્રો. હા બહુ, હા પોડ આપી. કઈ આપે ને, આ તો જુઠ્ઠું બોલે છે. એવું છે? ત્યારે હેનિલ અત્યાર સુધીમાં એકલો ગયો છે ને એકલો જ આવ્યો છે. ક્યારે કોઈની સાથે ગયો ને કોઈની સાથે આવ્યો નથી. એકલો જાય ને એકલો આવે. જો દેખાય છે આ એક્ઝિટ છે અને આ છે બધી વિન્ડોઝ. અહીંથી ટિકિટની વિન્ડો આવી. જો આ અલગ અલગ છે. ઇન્ડિયા એક્સર એર. મારે જવાનું છે કતાર એરવેઝમાં હેનિલની ટિકિટ લેવા માટે. એરપોર્ટમાં અમારું કામ પતી ગયું છે અને હેનિલ જાય છે હવે 3 તારીખે અર્લી મોર્નિંગ 2 વાગ્યાની ફ્લાઇટ છે. તો મને જરાક નહીં ગમે, આજે બહુ શેડ થયું છું હું કે મારો હેનિલ જતો રહેશે. જો હાઈએ તો જવાનું છે ને. જો આ એરપોર્ટ હવે અમારું આ પાર્કિંગમાં પડી રહ્યું છે એક્ટિવા. હવે અમે લઈને ઉપડ્યા ઘરે અને બહુ થાકી ગઈ હું. હા બેટા, હું લંડન જાઉં ને, હા એ પહેલાં હું એરપોર્ટ ઉપર છે ને, મને થોડુંક જલ્દી મૂકવા આવજો. તો જલ્દી જઈશું ને, 12 વાગે નીકળશું રાતના. ના નહીં, એવું સમજો, જસ્ટ એક્ઝામ્પલ માટે 2 વાગ્યાની ફ્લાઇટ છે તો 12 વાગે મૂકી જજો. અરે 12 વાગે 3 વાગ્યાની ફ્લાઇટ છે તોય 12 વાગે જઈશું. હા તો ખબર હોય ત્યાં શું કરીશ, તો જલ્દી પહોંચી જઈશ ને તો ત્યાં તો બેઠો રહીશ, એ કરતાં સારું ત્યાં કંઈ ખાઈ લઈશ. બસ તને તો ખાવા છે. જો ઉપડી ફ્લાઇટ દેખાય છે? નથી દેખાતી, જતી રહી, નથી દેખાતી. ચલો વાંધો નહીં, ઓકે ચલો હવે જઈએ ઘરે. ગઈ ના દેખાય ઝાડમાં બેટા, એ દેખાય. આવતા એટલા થાકી ગયા રસ્તામાં, એટલા થાકી ગયા ને કન્યા. થેન્ક યુ. ઢોસા ખાવા બેસી ગયા છે અને હેની કાવ્યા ત્યાં અહીંયા છે ને હિંચકા પણ છે, આમાં હિંચકા ખાવા બેસી ગયા છે. આ ઢોસા રસમ છે, અહીંયા બહુ ઢોસા પ્રખ્યાત છે. રસ્તામાં આવતું તો અહીંયા ઊભા રહી ગયા. જો કાવ્યા અને હેનિલ ખાય છે આ મૈસૂર મટકા અને હું ખાલી મૈસૂર મસાલા. અને મને તેવો થાક લાગ્યો છે ને બપોર એમ થઈ ગઈ ઘરે ના જુઓ, તાવ થઈ સુઈ જો. અહીંયા હું થાકી ગઈ. ગાડી ચલાવી ખબર પડે કાવ્યાનું કરવા. કાવ્યાનું જવા દે ને, કામ છે આવશે તો કીધું ને એને, પછી 1 વીક રહેશે. સવાર પણ મૂકવા જશે. થોડુંક આપો.